ભાભર માર્કેટયાર્ડમાં લીંબોળીની બમ્પર આવક જોવા મળી. લીમડાની લીંબોળી વેચીને ખેડૂતો આવક મેળવી રહ્યા છે. લીમડાના વૃક્ષો કાપતા લીંબોળીની આવકમાં ઘટાડો આવકમાં જોવા મળી રહ્યો છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબના વેપારીઓ ખરીદી કરવા માટે આવે છે. સરહદી વિસ્તારમાં લીમડાની લીંબોળીની આવક થઈ રહી છે. મજૂરોને મજૂરી ના મળતા ભરણપોષણ ચલાવવું મુશ્કેલ બનતા મજૂરો સાથે ખેડૂતોએ લીમડાની લીંબોળી ભેગી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. વેચાણ માટે ભાભર માર્કેટયાર્ડમાં લીંબોળીની બમ્પર આવક થઈ રહી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના ભાભર માર્કેટયાર્ડમાં લીમડાના વૃક્ષની લીંબોળીની મોટી આવક જોવા મળી રહી છે. ત્યારે સરહદી વિસ્તારમાં રહેતા લોકોને હાલ કોઈ મજૂરી કે ધંધો રોજગાર ન હોવાથી પરિવારના નાના મોટા તમામ સભ્યો ભેગા થઈને લીંબોળી ભેગી કરીને આવક મેળવી રહ્યા છે. લીંબોળીમાંથી બનતી નીમનું તેલ અને ફર્ટિલાઇઝર કંપનીઓમાંથી ઔષધી વસ્તુઓમાં ઉપયોગ થાય છે. આ લીંબોળીની આવક જેઠ માસના પુષ્કળ આવક થાય છે. લીંબોળીનું વેચાણ કેન્દ્રમાં ભાભર માર્કેટયાર્ડમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. લીંબોળી 20 કિલોના ભાવમાં 300 થી 400 રૂપિયાના ભાવથી વેચાણ કેન્દ્રમાં લેવામાં આવે છે. ભાભર માર્કેટયાર્ડમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડ, એમપી સહિતના વેપારીઓ મિલ માલિકો ખરીદી કરવા માટે આવે છે. ભાભર માર્કેટયાર્ડમાં એક દિવસમાં હાલ 2000 બોરીથી પણ વધુ આવક જોવા મળી રહી છે. લીંબોળીની બમ્પર આવક થાય છે. હાલ તો ખેડૂતો સાથે ખેત મજૂરી કરતા મધ્યમ વર્ગના લોકોની બીજી કોઈ આવક ન હોવાથી લીંબોળી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. પરંતુ લીલા લીમડાના વૃક્ષોની કટિંગ થતાં દર વર્ષ કરતાં 50% આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. ભાભર માર્કેટયાર્ડના ઘટાડો જોવા મળ્યો છે. ભાભર માર્કેટયાર્ડમાં લીંબોળીના વેપારીએ જણાવ્યું હતું કે ભાભરમાં લીંબોળીની સારી આવક છે. ગુજરાતમાં મોટામાં મોટું લીંબોળી ખરીદવા માટેનું માર્કેટ હોય તો એ ભાભર છે. ભાભરની વેપારીઓ પાસેથી અન્ય રાજ્યના વેપારીઓ લીંબોળી લઈ જાય છે. ગુજરાત સરકાર જો ગુજરાતમાં લીંબોળીથી બનતી પ્રોડક્ટનો ઉદ્યોગો સ્થાપવામાં આવે તો ખેડૂતો હજુ પણ લીંબોળીના ભાવ વધુ મળી શકે તેમ છે. ઓકે, આજે ભાભરની અંદર લીંબોળીની આવક શરૂઆત થઈ છે. અત્યારે આજે 100 ટન જેવો માલ ભાભરમાં આવ્યો છે. આ સાલ ભાવ છે 350 થી 400ના ભાવ છે. ગઈ સાલથી માલ 50% માલ આવશે. એનું કારણ છે કે આ સાલ વૃક્ષો બહુ વધારે કપાય છે, એટલે એના કારણે માલની આવક ઘટી ગઈ છે. એટલે મારી તો વિનંતી છે ખેડૂતોને કે વૃક્ષો ના કાપવા જોઈએ અને લીમડાની અંદર આ લીંબોળીને એક રોજગાર લોકોને મળી રહેશે. એટલે આની પાછળ સરકારને બી જાણ કરું છું કે ઝાડ વૃક્ષ વાવવાનું ખેડૂતોને જે સબસિડી હાલે છે એ બંધ કરાવો. સબસિડી હોવી જ ના જોઈએ, કારણ કે વૃક્ષો કપાઈ જાય છે એટલે માલની આવકો ઘટી ગઈ છે. હાલ લીંબોળીની નવી આવક ચાલુ થઈ ગઈ છે. હાલ ડેલીની ભાભર માર્કેટની અંદર 1000 થી 1500 બોરીની આવક ચાલુ થઈ છે. જેમ જેમ દિવસ વધશે એમ આવક પણ વધશે અને ભાવ અત્યારે ખેડૂતોને સારા 400 થી 450 જેવા ભાવ મળી રહ્યા છે.